अधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે वैराग्य। यह फूल खिलकर मुरझा जाएंगे, यह ज्योत जलकर बुझ जाएगी, तू जीने का मर्म समझ ले, नहीं तो आंखें ऐसे ही मिच जाएगी। સંસારમાં જે આવ્યું છે તે જવાનું છે, જન્મ મૃત્યુ તરફ જઈ રહ્યું છે, પણ વચ્ચે જે જીવન છે તેનો મર્મ સમજી લઈએ તે જ આપણા માટે જરૂરી છે। નહીતર ધન ભોગ સ્વજનના નિભાવમાં આપણી આંખ ક્યારે બંધ થઈ જશે તે ખબર જ નહીં પડે। પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણઃ નિર્વેદમાયામ નાસ્ય કૃત કૃતેન। જન્મ અને જીવનમાં કર્મોની પરીક્ષા કરો તો ખબર પડશે કે કર્મોથી અકૃત એટલે કે અકર્તા આત્મતત્વ પ્રાપ્ત થઈ શકતું નથી। ત્યારે કર્મોથી પ્રાપ્ત તથા વિષયો પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે। નિર્વેદ એટલે વૈરાગ્ય, વૈરાગ્ય પ્રાપ્ત થાય છે। વૈરાગ્યની અલગ અલગ શાસ્ત્રમાં અલગ અલગ વ્યાખ્યા આપી છે। એમાંની અમુક વ્યાખ્યા સમજીએ આપણે। પહેલી, કોઈ પણ વસ્તુને જોઈને કે સાંભળીને જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે તે પ્રત્યેક ક્ષણિક વસ્તુ છે એવું સમજીને ત્યાગવાની જે ઈચ્છા છે એને વૈરાગ્ય કહેવાય। જગતમાં કંઈ પણ વસ્તુ જુઓ અથવા સાંભળો તો એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, પછી વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ ત્રણેય માટે આ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, અને એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ત્યારે એ વસ્તુ વિનાશી છે, ક્ષણિક છે, દુઃખદાયક છે એવું સમજી અને એનો ત્યાગ કરો, એને વૈરાગ્ય કહેવાય। બીજી વૈરાગ્યની ડેફિનેશન છે ભોગ કરતા ભોગતાનું મૂલ્ય વધુ હોવું, એટલે કે વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ વધુ હોવું, એને વૈરાગ્ય કહેવાય। ત્રીજું, ઇન્દ્રિયોના વિષયોમાં અરુચિ હોવી, એને વૈરાગ્ય કહેવાય। અને ચોથું, વિવેકનો આદર કરવો, એને પણ વૈરાગ્ય કહેવાય। એનો અર્થ વિવેક થાય પછી વૈરાગ્ય થવો જ જોઈએ। જેમ બહેનો ઘરમાં ઘઉં વીણતી વખતે વિવેક કરે, ઘઉં અલગ કરે ને કાકરા અલગ કરે, અને પછી કંઈ ન કરે તો પાછા કાકરા ઘઉંની સાથે ભળી જાય, માટે ઘઉં અલગ કર્યા અને કાકરા અલગ કર્યા પછી કાકરાને ફેંકી જ દેવા જોઈએ। એટલે કે કાકરા પ્રત્યે વૈરાગ્ય થવો જ જોઈએ, તો જ એ વિવેકનું કામ, તો જ ઘઉં વીણ્યાનું કામ, બાકી ઘઉં વીણ્યાનો કોઈ અર્થ નથી। એવી રીતે સત્સંગની અંદર આપણે વિવેક પ્રાપ્ત કરીએ તો પછી વૈરાગ્ય આવવો જોઈએ। જીવન જીવતા જીવતા ખબર પડે કે આ વસ્તુ સત્ય છે ને આ વસ્તુ અસત્ય છે, આ વસ્તુ મારા કલ્યાણકારક છે અને આ વસ્તુ મારા કલ્યાણકારક નથી, તો કલ્યાણકારક જે નથી, નકામી વસ્તુ છે, એનો ત્યાગ થવો જોઈએ, તો એને વૈરાગ્ય કહેવાય। વૈરાગ્ય ન થતો હોય તો સત્સંગ કોઈ કામનો નહીં। વાર્તા નંબર 1, એક સાધુની સાધનાથી, સિદ્ધિથી અને મસ્તીથી ભગવાન પ્રસન્ન થયા, અને એને પ્રસન્ન થઈને કીધું કે હું તને એવી તલવાર આપીશ કે જે આખા જગતની તલવારોને તોડી નાખે। એનો અર્થ એવી તલવાર આપીશ કે જેનાથી તું આખા જગત પર વિજય પ્રાપ્ત કરી શકશે।
સાધુએ ભગવાનને કીધું કે હે ભગવાન, મારી પાસે અત્યારે જેટલું છે તે સંભાળવામાં પણ મને દુઃખ જ પડે છે, તો નવું ભેગું કરીને મારા દુઃખને શું કરવા હું વધારું? આખી દુનિયાનો ભાર લઈને હું શું કરવા દુઃખી થાઉં? ભગવાન કે ચલ તલવાર છોડ, હું તને પારસમણી આપીશ કે જેનાથી તું દુનિયાનો સૌથી પૈસાદારમાં પૈસાદાર વ્યક્તિ બની જશે. સાધુએ કીધું, શું પૈસો મને આનંદ આપી શકશે? અને પાછું વધારે ધન ભેગું કરવાથી તમે સુખી નહીં પરંતુ દુઃખી જ થાવ છો. જેમ જેમ વધારે ઉપર પહાડ પર ચડો અને પછી ત્યાંથી પડો તો વધારે વાગે, એવી જ રીતે જેટલો વધારે ધનનો સંગ્રહ કર્યો અને પછી ધન છૂટે તો વધારે દુઃખ થાય. ભગવાન કે છોડ, પારસમણી છોડ, તલવાર છોડ, હું તને એવી અપ્સરા આપીશ કે જે નિત્ય યુવાન રહે અને મૃત્યુ ન પામે અને તારી કાયમ સેવા કરે. સાધુ કહે, એક પત્નીથી માંડ મને વૈરાગ્ય થયો છે કે જે વૃદ્ધ થતીથી મૃત્યુ પામવાની હતી એનાથી માંડ હું છૂટી શક્યો છું. તો જે નિત્ય રહેવા વાળી છે, જે સુંદર છે, જે મારી સેવા કરવા વાળી છે, એનાથી તો હું છૂટી જ નહીં શકીશ અને પરમાત્મા તરફ ચાલી જ નહીં શકીશ. મને ભોગ તરફ જ એ આકર્ષી જશે. પેલા સાધુને થયું કે ભગવાન તમારું એક નવાઈની વસ્તુ છે. આખા સંસારના લોકોને સંસારની વસ્તુઓ જોઈએ છે ને તમારી પાસે માંગ કરે છે અને તમે આપતા નથી, અને મારે જોઈતું નથી અને તમે મને આપ કરો છો. ચલો એક કામ કરો, તમારે આપવું છે તો તમારી બાજુમાં એક ગુલાબનું છોડ છે, એ મને તમે ઉપાડીને આપો. આ ગુલાબના છોડના બે લાભ છે. એક તો એ છોડ પર રોજ સવારે ગુલાબ ઉગશે અને સાંજના કરમાઈ જશે, તો એ મને જીવનની સણભંગુરતા સમજાવશે કે જીવન શાશ્વત નથી, નાશવાન છે, એ સમજાવશે. અને બીજું, ગુલાબ સુવાસ આપશે. તો કે નાશ પામો, કે આપણો અંત થાય એ પહેલા હું સુવાસ આપી જાઉં, એવું ગુલાબ કહે છે. આ જગતની અંદર પણ હું મારા ગુણોની સુવાસ આ જગતના લોકોને આપીને જાઉં, એવો સબક મને ગુલાબ શીખવશે. માટે તમે મને ગુલાબ જ આપી જાઓ. ભગવાન પ્રસન્ન થયા અને તથાસ્તુ કહ્યું. સાધુનો શ્રેષ્ઠ વૈરાગ્ય. એણે કીધું કે જગતમાં કંકાસના કારણ 3 જ છે. કંકાસનું કારણ કીર્તિ, કાંચન અને કામિની જ હોય છે. આ 3 જ સંસારમાં કંકાસના કારણ છે. અને એમાં જ ભગવાન તમે મને ફસાવા માંગો છો. ભગવાને પહેલો શું કીધું? તને તલવાર આપું જેથી અનંત રાજ્ય મળશે, તારી કીર્તિ ખૂબ થાય. કીર્તિ પણ કંકાસનું જ કારણ છે. જેમ જેમ તમારી કીર્તિ વધે એમ એમ તમારા ઈર્ષાળુ વધતા જાય, દ્વેષી વધતા જાય, કીર્તિ સાખી ન શકે. બીજું, કંચન, જેમ જેમ પૈસો વધે તેમ તેમ તમારી આજુબાજુ વાળા તમારાથી ઈર્ષા કરવા લાગે. અને ત્રીજું, કામિની. સ્ત્રી માટે થઈને આખા જગતમાં અનંત ઉદાહરણો છે કે ઘરના ઘર ભાંગી ગયા છે. ભગવાન, મને શા માટે આ કંકાસના કારણ 3માં ફસાવી રહ્યા છો? ભગવાન, હું તો વૈરાગ્યમાં જ આનંદ પામું છું. ભર્તૃહરિને પણ પોતાની પ્રિય પત્ની પિંગળાના બેવફાઈથી, ભોગ વિલાસથી વૈરાગ્ય આવી ગયો. આપણે સાંભળ્યું. અને પછી આગળ જતા ભર્તૃહરિને એક હીરા માટે 2 રાજકુમારો લડીને મરી ગયા. એ જોઈને ભર્તૃહરિને ધન ભોગમાંથી વૈરાગ્ય આવી ગયો.
અને એમણે વૈરાગ્ય શતકની રચના કરી. ભોગે રોગ ભયો કુલે ચ્યુતિ ભઈ, ખૂબ ભોગ ભોગવવાથી રોગ જ પ્રાપ્ત થાય છે, કુલમાં ચ્યુતિનો ભય હોય છે. આવા અનંત ભયની વાત કરે છે અને પછી છેલ્લે લખે છે સર્વે વસ્તુ ભયાન્વિતા વૈરાગ્ય એવ અભયમ. ભર્તૃહરિ રાજાએ જોયું કે વૈરાગ્યવાનને જ અભયતા પ્રાપ્ત થાય છે, એના સિવાય કોઈને અભયતા નથી. વાર્તા નંબર 2. બે બાળક મેદાનમાં રમતા હતા. તો રમતા રમતા, બહુ નાના હતા, તો બાળક જોયું કે રમતા રમતા એમનો પડછાયો પણ એની આજુબાજુમાં ફરતો હતો, શેડો. તો બંને બાળક ગભરાઈ ગયા કે કાળું કાળું શું છે. એટલે દોડતા દોડતા એમની માતાઓ પાસે આવ્યા. તો એક બાળક રડતો રડતો ડરતો ડરતો માતા પાસે આવ્યો કે માતા માતા મને આનાથી ડર લાગે છે. તો માતા એને છાયડામાં લઈ ગઈ. થોડો સમય સુધી ઝાડના છાયડામાં રહી, પછી દિવાલની પાછળના છાયડામાં લઈ ગઈ અને આમ દિવસ પસાર કર્યો. બીજો દિવસ થયો, પાછો પડછાયો તો પાછળ જ રહે. એટલે છોકરો પડછાયાને પકડવા માટે દોડ્યો, પરંતુ પડછાયો પકડાયો નહીં. પાછો ડરીને માતા પાસે આવ્યો. ફરીથી માતા એને છાયડામાં લઈ ગઈ. બીજો છોકરો જે હતો એની માતા બુદ્ધિશાળી હતી. એણે કીધું કે તને ડર શેનો લાગે? તો કે આ કાળું કાળું છે એનો મને ડર લાગે. તો ચાલ ફરીથી, એને ફરીથી તડકામાં લઈ ગઈ અને કીધું કે આ પડછાયો જેનાથી તને ડર લાગે છે એ તારા કાબુમાં છે. તો કે માતા મને મારી પાછળ પડ્યો છે આ. તો કે નહીં, તું એને કાબુમાં કરી શકે એમ છે. જો તું તારા માથા પર હાથ મૂક અને હવે જો પડછાયાને, તો જો પડછાયો પકડાઈ ગયો કે નહીં. બસ, ડરવાની કોઈ જરૂર નથી. પડછાયોને તારે જ્યારે પકડવો હશે ત્યારે પકડાઈ જશે. આમ ઓલી માતાએ યુક્તિથી બાળકનો ડર દૂર કર્યો. હવે આ વાર્તા આપણા બધાની છે. આપણને બધાને વિવિધ પ્રકારના ડર લાગે છે. એ ડરના નિવારણ માટે આપણે સંસારમાં જઈએ છીએ અને સંસારમાંથી ડરનું નિવારણ ગોતવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એ અનિત્ય જ હોય છે. જેવી તો ઓલા બાળકે શોધ્યું છાયડો, તો છાયડો થોડો સમય હોય. એવી રીતે આ ડર કે ભય ને માંથી છૂટવા માટે થોડોક સમય એ ડરમાંથી છૂટાય છે. ધન પાસે જઈએ, ભોગ પાસે જઈએ, સ્વજનો પાસે જઈએ, પરંતુ ડર છૂટતો નથી. તો પછી ઓલા બીજા બાળકની જેમ જવું પડે કે ભય શેનો છે? તો કે અજ્ઞાનતાનો ભય છે અને એ ભયને દૂર કરવાનું મારી પાસે જ છે સાધન, અને એ જ છે મારી અંદર. આનંદ સ્વરૂપ હું છું, એને જાણી લીધું તો ડર નીકળી જશે. છાયડા તરફ જવાની જરૂર નથી. એટલે કે સંસાર તરફથી વૈરાગ્ય થશે અને અંતર્મુખતા થશે. આપણી અંદર જઈશું, આપણે આપણા આનંદને મેળવશું, આપણે આપણા ડરને કાબૂમાં કરી શકીએ છીએ, કારણ આપણે આનંદ સ્વરૂપ છીએ. માટે આપણે આ બધા સંસારના ઉપાયો છે એમાંથી મુક્ત થઈ જઈએ. કોઈ પણ સંસારનો ઉપાય તમારા ભયને દૂર કરી શકે એમ નથી. આ જ વસ્તુ ભર્તૃહરિ રાજાએ એમના વૈરાગ્ય શતકમાં વિસ્તારથી સમજાવી. માટે સંસાર તરફથી વૈરાગ્ય અને અંતર્મુખતા, સુખ અંદર જ છે, અંદર જ મેળવવાનું, કશે ભાગવાની જરૂર નથી. કદી ચિંતા કરશો નહીં, કદી ચિંતન ભૂલશો નહીં. કદી ચિંતા કરશો નહીં, કદી ચિંતન ભૂલશો નહીં. દુઃખોથી છુટકારો મેળવવા કદી ગેરમાર્ગે ચાલશો નહીં. ભોગો અને ધનથી તમે કદી શાશ્વત સુખ પામશો નહીં. આધ્યાત્મ પંથે અનુભવ સુધી પ્રભુ પ્રીતિ છોડશો નહીં. પ્રભુ પ્રીતિ છોડશો નહીં.
પ્રભુ અંદર છે, એના તરફની પ્રીતિ તમે છોડશો નહીં. ચિંતા કરશો નહીં, ડર રાખશો નહીં, પરંતુ ચિંતન છોડશો નહીં કે હું ક્યાં જઈ રહ્યો છું, હું શું કરી રહ્યો છું, કોણ મારું છે, મેં જીવન કેવી રીતે જીવ્યું, મારે જીવન કેવી રીતે જીવવાનું છે, આવું ચિંતન છોડશો નહીં. દુઃખોથી છુટકારો મેળવવા માટે ગેરમાર્ગ એટલે સંસારનો માર્ગ છે, એના તરફ જવાનું નથી. વાર્તા નંબર 3. એક સાધુ સુંદર કંઠથી ભજન કરતો રહ્યો, પરંતુ વૈરાગ્ય પૂર્ણ હતો નહીં. એનો કંઠ બહુ સુંદર હતો અને સંન્યાસ લઈ લીધો હતો. એટલે કંઠથી સુંદર ભજન કરતો રહેતો અને વિહાર કરતો, પરંતુ એની નજર સ્ત્રીઓ તરફ ટકી ટકીને જોયા કરતી. એક દિવસ એણે એક ગણિકાને એટલે કે વેશ્યાને જોઈ અને એના યૌવન તરફ એ આકર્ષાઈ ગયો અને એના ઘરે પહોંચી ગયો. ગણિકાનું નામ હતું મધ્યંતી. બહુ પ્રખ્યાત થઈ ગયું આ ચરિત્ર. મધ્યંતી એ જોયું કે સાધુ પોતાના ઘરે આવ્યો છે, એટલે એને કીધું કે ભાઈ હું ગણિકા મધ્યંતી છું, આ ગ્રહસ્થનું ઘર નથી. સાધુ કહે મને ખબર છે, આ તો જાહેર સરોવર છે. મધ્યંતીને થઈ ગયું કે આ વાક ચાતુર્યમાં તો હોશિયાર છે, તો એણે કહ્યું કે આ સરોવર નથી, ગંદી નાળીમાં આપને સરોવર દેખાય છે. સાધુ કહે કે ગણિકાના નિયમ મુજબ તું ગ્રાહકને પ્રોત્સાહિત કર, જ્ઞાન નહીં આપ. તારા કરતા વિશેષ જ્ઞાન મારી અંદર છે. જ્યારે થોડું ઘણું પણ જ્ઞાન થઈ જાય ત્યારે અહંકાર વધી જાય છે અને એ જ અહંકાર પતનનું કારણ થાય છે. મને બધું આવડે છે એવા અહંકારમાં વ્યક્તિ રાચવા લાગે છે અને કોઈનું સાંભળતો નથી. ઘરમાં પણ યુવાનો આવા હોઈ શકે કે બહાર પણ હોઈ શકે, જેને નાના મોટાનો, શાસ્ત્રનો, ધર્મનો વિવેક રહેતો નથી. અહીંયા સાધુને પણ ધર્મનો વિવેક રહ્યો નહીં. મધ્યંતીએ વાત બદલી નાખી અને કીધું આપના શરીર પર આ શાલ સુંદર છે. સાધુ કીધું તને ખબર છે આ શાલ મહાન સંત રાવ સાહેબે મને આપેલી છે, તું મને ખુશ કરી દે, આ કિંમતી શાલ તારી. સાધુ શાલના બદલામાં વાસના તૃપ્તિ માંગી રહ્યો હતો. ગુજરાત, સૌરાષ્ટ્ર ને કચ્છમાં રવિ સાહેબનું નામ સંત તરીકે પ્રખ્યાત હતું, ઘરે ઘરે ગુંજતું હતું. એ જમાનામાં આ યુવાન સાધુનું ભજન સાંભળી અને રવિ સાહેબ ખુશ થઈ ગયા હતા અને એણે પોતે ઓઢેલી આ શાલ એને બક્ષિસમાં આપી હતી. રૂપપુર બહાર ખીલ્યું હતું ગણિકાનું અને એ સાધુ મોહિત થઈ ગયો. એણે વાસના તૃપ્તિ કરી અને ત્યાંથી વિદાય લીધી. ગણિકા મધ્યંતીએ એ શાલ ખૂબ સુંદર હતી, એણે પહેરી અને અરીસામાં જોયું તો એનું રૂપ વધુ ખીલી ઉઠ્યું હતું. શરીરને જોતા જોતા શાલના પ્રભાવથી મહાન સંતના શાલની અંદર પણ પ્રભાવ હોય છે, એના વાતાવરણની અંદર તો પ્રભાવ હોય જ છે, પરંતુ એ જે પહેરે છે, ઓઢે છે, જ્યાં રહે છે એનો પણ પ્રભાવ હોય છે. એ પ્રભાવથી મધ્યંતી શરીરથી અંદર જવા લાગી અને એને ખબર પડવા લાગી કે પાપથી ભરેલો મારો ચહેરો છે અને એ અકળાઈ ગઈ. પુનર્જન્મના સંસ્કાર એના જાગૃત થઈ ગયા. પાટણમાં પ્રખ્યાત મધ્યંતી એ લાલ સાહેબ કરીને એની પાસે ગઈ. પાટણમાં જ રહેતા હતા અને એને ખબર હતી કે આ લાલ સાહેબ એ રવિ સાહેબના નિકટવર્તી છે. એટલે લાલ સાહેબના ઘરે પહોંચી ગઈ
રવિ સાહેબ તો ગામે ગામ વિહાર કરતા હોય, એટલે કોઈ રવિ સાહેબને મળવું હતું, એટલા માટે કોઈ ઓળખીતા પાસે ગઈ કે ભાઈ આને ખબર હશે રવિ સાહેબ ક્યાં મળશે. મધ્યંદી સાલ ઓઢીને ગઈ હતી, એટલે લાલ સાહેબ ઓળખી ગયા અને બોલ્યા, ઓહો હો, પાટણની વિખ્યાત મધ્યંતી, તું જ જેણે કેટલાય યુવાનોના જીવન ખરાબ કર્યા, મારા આંગણે? મહારાજ, મધ્યંતી બોલી, મહારાજ ડર લાગે છે? લાલ સાહેબ કે હા મધ્યંતી, પાપ મારા આંગણે આવી રીતે ચાલીને આવે એવો મારો પહેલો પ્રસંગ છે અને ડર તો લાગે છે. મહારાજ ડરશો નહીં, રવિ સાહેબને મળવું છે. અને મધ્યંતીએ કીધું કે મને સાલ કેવી રીતે મળી? લાલ સાહેબે રવિ સાહેબના જ્ઞાન અને ભક્તિનો પરિચય આપ્યો કે રવિ સાહેબ કોણ છે તું જાણે છે? અને મધ્યંતી વિચાર કર્યો કે રવિ સાહેબને મળતા પહેલા એને યોગ્ય બનવું પડશે. મધ્યંતીએ ધંધો બંધ કર્યો અને એના ઘરે ભજન કીર્તન શરૂ થઈ ગયું. એના નસીબ જોગે એક દિવસ લાલ સાહેબ એને રવિ સાહેબને ત્યાં લઈ ગયા દર્શન માટે. રવિ સાહેબ આવતાની સાથે બોલા, બેટા મધ્યંતી, કેમ આટલું બધું મોડું કર્યું? મધ્યંતી એના શરણે પડી ગઈ. 7 દિવસ સુધી રવિ સાહેબે એને જ્ઞાન પિયુષ પીવડાવ્યું, જ્ઞાન અને ભક્તિનો ઉપદેશ આપ્યો. એ પુનઃ પાટણ આવી, લાલ સાહેબ સાથે જ્ઞાનની ચર્ચા કરતી રહેતી. આખા પાટણને જ્ઞાન અને ભક્તિના પ્રભાવમાં નવડાવી દીધા. વર્ષો પછી જે સાધુએ સાલ આપી હતી એ જ સાધુ વાસનાની તૃપ્તિ માટે ફરીથી એક અમૂલ્ય ચીજ લઈ અને આ મધ્યંતીના દરવાજે આવ્યો. અવાચક બની ગયો મધ્યંતીને સાધુના વેશમાં જોઈને. મધ્યંતી, આજે તો હું તારા માટે અમૂલ્ય ચીજ લાવ્યો છું. મધ્યંતીએ કહ્યું, કામનાસનાની પુતળી, તું અહીંથી ચાલ્યો જા. હજી પણ તને મારા ચામડાની પ્રીતિ ગઈ નથી. એની જ્ઞાનની વાતો સાંભળી સાધુની આંખ ખુલી ગઈ, એના ચરણે પડી ગયા અને સાધુ ત્યાંથી હિમાલય ચાલ્યો ગયો. મધ્યંતીએ જીવન જ્ઞાન અને ભક્તિમાં વ્યતીત કર્યું અને પાટણ નજીક સરસ્વતી ઘાટ પર એણે જીવનની અંતિમ વિદાય લીધી. વૈરાગ્ય જ્યારે આવે છે ત્યારે સંસારના કોઈ પણ ભોગો તમારા માટે અમૂલ્ય રહેતા નથી. અપિચેત્સુ દુરાચાર, દુરાચાર વ્યક્તિ પણ પરમાત્માને પામી શકે છે. આ મધ્યંતી પરથી આપણને જાણવા મળ્યું કે વૈરાગ્ય બધા માટે શક્ય છે. સાપ ભયંકર છે, આ સત્ય હૃદય સુધી પહોંચી ગયું છે. આ બધાને અહીંયા બધાને ખબર છે કે સાપથી સાવધાન રહેવાનું એ હૃદય સુધી પહોંચ્યું છે. પરંતુ પાપ ભયંકર છે એ ખાલી બુદ્ધિ સુધી પહોંચ્યું છે. એટલે આપણાથી પાપ કર્મ બંધ થતું નથી. જે દિવસે પાપ ભયંકર હૃદય સુધી પહોંચી જશે, એવી રીતે આપણે જેમ સાપથી દૂર રહીએ છીએ એમ પાપથી પણ દૂર રહેશું. પોતાનું કામ કરવું તે આસક્તિ છે. પોતાનું કામ કરવું તે આસક્તિ છે. બીજાનું કામ કરવું તે સંસ્કૃતિ છે. ભગવાનનું કામ કરવું તે ભક્તિ છે. અને કર્મો કરીને પણ અલિપ્ત રહેવું તે વિરક્તિ છે. એ જ સાચો વૈરાગ્ય છે, કર્મ કરી અને અલિપ્ત રહેવું. હવે ઘણીવાર ખોટો વૈરાગ્ય પણ તમને ફસાવી નાખે. અને આ જગતમાં એવા દ્રષ્ટાંતોનો ટોટો નથી કે ખોટા સાધુ સંતો પણ તમને વૈરાગ્યવાન દેખાય અને ફસાવી નાખે. આસારામજી બાપુ કો કે રામ રહીમ કો કે આવા અનંત દ્રષ્ટાંતો છે. વાર્તા નંબર 4. એક વૃક્ષ પર વાંદરાને જોઈને સિંહનું મન લલચાણું.
સિંહે સાધુનો ડગલો પહેરી લીધો અને વૈરાગ્યનું પ્રદર્શન કરવા લાગ્યો. વાંદરાએ પૂછ્યું કે આજે વળી આ આવું રૂપ કેમ લીધું છે? સિંહ કે હવે જીવનમાં પાપ ઘણું થઈ ગયું. હવે હું પાપથી ઉપરામ થઈ ગયો છું. પ્રાણીઓ સાથે મિત્રતાનો ભાવ, સમતાનો ભાવ હવે મારી અંદર આવી ગયો છે. વાંદરો એના પ્રભાવમાં આવી ગયો. એને નમસ્કાર કરવા માટે નીચો આવ્યો, માથું નમાવ્યું. એવું જ સિંહે પોતાના દાંતથી, જબડાથી એ વાંદરાનું ડોકું પકડી લીધું. વાંદરો ખડખડાટ હસવા લાગ્યો. સિંહને નવાઈ લાગી કે આ મરવા પડ્યો છે ને ખડખડાટ હસે છે. આજે તો હું ખુશ છું, કારણ તમારા જેવા મહાત્માને કારણે મારી મુક્તિ સહજ થઈ રહી છે. આ જગતમાંથી હું વિદાય થઈ રહ્યો છું. પરંતુ મેં આપનો આક્રોશ જોયો, આપની અહિંસા જોઈ, પરંતુ આપનું સ્મિત જોયું નથી. આ છેલ્લી મારી ખ્વાહિશ છે કે આપનું હાસ્ય મારે જોવું છે. અને સિંહ ભાઈ હસીએ છે. એવું જ વાંદરાનું ડોકું એના મોઢામાંથી નીકળી જાય છે, દોડીને ઝાડ પર ચડી જાય છે અને રડવા લાગે છે. વાંદરો કહે છે, પહેલા હું મરતો હતો ત્યારે હસતો હતો, હવે હું રડી રહ્યો છું તમારા જેવા સંત માટે કે તમારા જેવા સંતની કેવી દુર્દશા થશે. માટે જગતમાં વૈરાગ્યનો દંભ થાય તો સાવધાન રહેજો. આપણે પણ વૈરાગ્યનો દંભ કરવાનો નથી. વાર્તા નંબર 5. ગૌતમ બુદ્ધના જીવનની આ વાર્તા છે. બહુ સુંદર છે. વૈરાગ્યનું સાક્ષાત ઉદાહરણ એટલે ગૌતમ બુદ્ધ. ઈસવીસન પૂર્વે 566 વર્ષ પૂર્વે લુંબની નામની નેપાળ દેશમાં સિદ્ધાર્થ ગૌતમનો જન્મ થયો. એના માતાનું નામ હતું મહામાયા અને પિતાનું નામ હતું શુદ્ધોદન. જન્મ આપીને 7 જ દિવસમાં એની માતાનું મૃત્યુ થઈ ગયું અને ગૌતમ બુદ્ધનો ઉછેર એની માસીએ કર્યો. થોડા દિવસમાં મહારાજે જ્યોતિષોને જ્યોતિષ બતાડ્યા તો જ્યોતિષોએ કીધું કે તમારો દીકરો મહાન સંત બનશે અથવા તો મહાન રાજા બનશે અને કીર્તિવાન થશે. રાજાએ વિચાર્યું કે સંત બની જશે તો નકામું, રાજા બને તો સારું. એટલે રાજા તરફ એની વૃત્તિઓ કરવા લાગ્યા. રાજમહેલની આજુબાજુમાં મોટી દિવાલો ચણી લીધી. એને ભોગ વિલાસના રંગમાં રંગવા લાગ્યા. જે જોઈએ તેને આપવા લાગ્યા. નોકર ચાકર બધું એની આજુબાજુ હતું. એમ કરતા કરતા ગૌતમ બુદ્ધ મોટો થતો ગયો. એકવાર રાજમહેલમાં જેનો ચચેરો ભાઈ એ હંસનો શિકાર કર્યો અને ગૌતમ બુદ્ધે હંસને બચાવી લીધો અને એ જે બચાવ્યો એ અંદરેલા દયાના સંસ્કારની અંદર એને ઝંઝોળી દીધો અને એને હવે ધર્મની વિશે જાણકારી મેળવવાનું મન થયું. એનું ભોગ વિલાસમાં રુચિ રહી નહીં. હવે આમ કરતા કરતા બધાને પૂછવા લાગ્યો. રાજાને ડર લાગવા લાગ્યો, પરંતુ હવે એની બેચેની વધી ગઈ. 16 વર્ષની ઉંમરે એ બેચેનીને દૂર કરવા રાજા એના લગ્ન કરી દીધા યશોધરા સાથે. એને એક પુત્ર પણ થયો રાહુલ નામનો. પરંતુ આ લગ્નના સુખમાંથી પણ એ ઉપરામ થઈ ગયો. એને સુખ મળ્યું નહીં. એક દિવસ એના સખા કે દાસ ચાણાને લઈ અને રાતના રાજમહેલમાંથી ભાગી ગયા. બીજે દિવસે ઘોડા પર એ જઈ રહ્યા હતા તો રસ્તામાં એમણે 4 ચિત્રો જોયા. પહેલું એણે જોયું એક વૃદ્ધને. એણે જિંદગીમાં કોઈ દિવસ વૃદ્ધ જોયો નહોતો. એટલે ચાણાને પૂછ્યું એના દાસને કે આ કોણ છે? આવો વ્યક્તિ તો મેં જોયો નથી. તો મહારાજ, આ તો કુદરતનો નિયમ છે. આ વૃદ્ધ વ્યક્તિ છે. જેની ઉંમર થઈ જાય એ સમય જતા વૃદ્ધ થાય અને એના હાથમાં લાકડી પણ આવી ગઈ છે.
એટલે એ દુર્બળ થઈને જીવે. એનાથી આગળ ગયા તો એક બીમાર વ્યક્તિ દર્દથી પીડાઈ રહ્યો હતો. ફરીથી દાસને પૂછ્યું કે આ કેમ દુખી દેખાય છે? તો કે આને બીમારી છે. મહારાજ, દરેકને ભગવાન અંદર શરીરમાં બીમારી આપે છે અને જે દ્વારા એ પરમાત્મા તરફ ચાલે. આ શરીરમાં કોઈ નિરોગી રહી શકતું નથી. બીમારી તો આવે ને આવું દર્દ પણ થાય. રાજા વધારે દુખી થઈ ગયા. ગૌતમ બુદ્ધ આગળ ગયા તો એક સ્મશાન યાત્રા જઈ રહી હતી અને એને પૂછ્યું કે આ શું છે? તો કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. જેમ રોગી થાય પછી વૃદ્ધ થાય અને પછી માણસ આ સંસારમાંથી વયો જાય, એને બાળી નાખવામાં આવે, આ મૃત્યુ થઈ જાય. આ શાશ્વત નિયમ છે. તમારું કે મારું આવું જ થવાનું. સિદ્ધાર્થ ગૌતમને થયું, શું આ જિંદગી છે? આવી રીતે મારે જીવવાનું છે? નહીં, મારે આવું નથી જીવવું. આગળ ગયો, વિચારની તીવ્રતા વધી તો એક સાધુ મળ્યો. એને બધા પ્રશ્નો પૂછ્યા અને સાધુએ એને જ્ઞાન આપ્યું અને એને તપશ્ચર્યાનો, ધ્યાનનો એને આદેશ આપ્યો. અને એ એક ઝાડની નીચે, જેને બુદ્ધ ગયામાં બોધિ વૃક્ષની નીચે એ બેસી અને ધ્યાન કરવા લાગ્યો. અને એને 29 વર્ષે એ ઘર છોડી ગયા અને 35 વર્ષે એને સાક્ષાત્કાર થયો. વૈરાગ્ય વગર પરમાત્મા પ્રાપ્તિ થતી નથી. આ ગૌતમ બુદ્ધના, સિદ્ધાર્થ ગૌતમ હતો, એના પરથી બૌદ્ધ વૃક્ષ એને સાક્ષાત્કાર થયો, માટે બુદ્ધ તરીકે પ્રખ્યાત થઈ ગયા. દોડતા હતા ત્યારે લાગતું હતું એવું કે આપણા જેવું કોઈ સમર્થ નથી. સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી. આપણા બધાની અંદર પણ સંસાર પ્રત્યે, ભલે સંસારમાં રહીએ, સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, એવી રીતે સંસારમાંથી મન પરમાત્મા તરફ જાય એવી આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.